નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10, 11, 12 ચારે ચાર ધોરણ માટે સૌથી મહત્વનું એક ફંક્શન આજે આપણે લઈને આવેલા છે, જેનું નામ છે અલ્ટરનેટિવ ચોઇસ. આના પહેલા આપણે ઘણા બધા ફંક્શન્સ જોઈ લીધા છે અને જો તમે ન જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આવતી હશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ફંક્શનનું પ્લેલિસ્ટ બનાવેલું છે. એ પ્લેલિસ્ટમાં જઈ અને તમે દરેકે દરેક ફંક્શન જે મહત્વના ફંક્શન છે એને તમે જોઈ શકો છો. આ ફંક્શનમાં આપણે વાત કરવાના છે અલ્ટરનેટિવ ચોઇસ વિશે. અલ્ટરનેટિવ ચોઇસ શું છે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, જેમાં આપણે અલગ અલગ પ્રકારના કીવર્ડનો ઉપયોગ કરીશું અને એ કીવર્ડના ઉપયોગથી આપણે કઈ રીતે પરીક્ષામાં સીધા માર્ક મેળવવાના છે એના વિશે વાત કરીશું. તો ચાલો સમય વધારે ન બગાડતા કરીએ વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું. તો જો અહીંયા આપણને કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પસંદગીની વાત કરવા માંગતો હોય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનનો ઉપયોગ કરે છે. સિમ્પલ આપણને વાત કરે છે કે જ્યારે વ્યક્તિ પોતાની કોઈક પસંદગીની વાત કરવા માંગતો હોય. પસંદગી ક્યારે થાય? સૌથી પહેલા તો આપણે એ જાણવાનું છે કે પસંદગી ત્યારે જ થાય કે જ્યારે આપણી પાસે એક કરતા વધારે વસ્તુ હોય. હવે મારી પાસે આ પેન છે, હવે મારી પાસે બીજી કોઈ પેન જ નથી લખવા માટે, તો હું પસંદગી કઈ રીતે કરીશ? પરંતુ જો આ જગ્યા ઉપર મારી પાસે બીજી કોઈ પેન હોય તો હું એની પસંદગી કરી શકીશ, કારણ કે મારી પાસે બે ઓપ્શન આવશે. બરોબર છે? તો એ જ રીતે અહીંયા પણ છે કે વ્યક્તિ જ્યારે પોતાની પસંદગીની વાત કરવા માંગતો હોય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનનો ઉપયોગ કરે છે. અલ્ટરનેટિવ એટલે શું? તો કે અલ્ટરનેટિવ એટલે વિકલ્પ સ્વરૂપે થતી. કેવી? તો કે વિકલ્પ સ્વરૂપે. વિકલ્પ ક્યારે આવે? જ્યારે જે જ રીતે મેં તમને હમણાં કીધું, એક કરતા વધારે વસ્તુ કોઈકની પાસે હોય ત્યારે એ વિકલ્પ કહેવાય. અને ચોઇસ એટલે શું થાય? તો કે પસંદગી. બરોબર છે? તો વિકલ્પ સ્વરૂપે થતી પસંદગી એટલે શું? તો કે અલ્ટરનેટિવ ચોઇસ. હવે સિમ્પલ આગળ જોઈએ કે એમાં આપણને શું કહે છે, તો કે એના કીવર્ડ કયા કયા છે, કયા કયા મહત્વના એવા કીવર્ડ છે કે જેનો ઉપયોગ આ ફંક્શનમાં થાય છે. તો બે કીવર્ડ છે. એક છે આઈધર ઓર, જેનો મિનિંગ થાય બેમાંથી કોઈ એક, અને એ વાક્ય કેવું હોય? તો કે હકારમાં હોય. આઈધર ઓર એ હકારમાં વાક્ય બનાવે છે. અને બીજું છે નાઈધર નોર, કે જે બેમાંથી એક પણ નહીં. એ કેવું વાક્ય બનાવે છે? નકાર વાક્ય બનાવે છે. ખાસ યાદ રાખજો કે જ્યારે પણ આપણે હકાર વાક્ય બનાવવાનું છે તો આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીએ છીએ, એટલે કે બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય ત્યારે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીએ. પણ આપેલી બંને વસ્તુની પસંદગી નથી કરવાની ને કોઈ ત્રીજી વસ્તુની પસંદગી કરવાની છે ત્યારે આપણે નાઈધર નોર નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર છે? આગળ જોઈએ. હવે એમાં શું કહે છે, તો જો એની વાક્ય રચના કેવી હોય, તો આપણને પસંદગી જ કરવાની છે. તો પસંદગી બે રીતે થાય. એક સિમ્પલ સમજો, પસંદગી બે રીતે થાય. એક પસંદગી થાય કર્તામાં અને બીજી પસંદગી થાય કર્મમાં. આપણે બંને રીતે જોવાના છે, કર્તા અને કર્મમાં. કઈ કઈ રીતે પસંદગી થાય? તો સૌથી પહેલા આપણને કહે છે કે જો પસંદગી કર્તામાં હોય તો. હવે કર્તા એટલે શું એ આપણને ખબર છે. આપણે વાક્ય બનાવતા હોઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આવું બનાવીએ ને. હવે એમાં જો પસંદગી સબ્જેક્ટમાં હોય તો શું કરવું? તો કે સૌથી પહેલા અહીંયા કહે છે આઈધર પ્લસ કર્તા પ્લસ ઓર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. એટલે વાક્ય શું બનાવાય? તો કે આઈધર પ્લસ કર્તા. હવે પસંદગી જ કરવાની છે તો પસંદગી સબ્જેક્ટમાં હોય તો કઈ રીતે થાય? તો બે સબ્જેક્ટ આપણી પાસે હોવા જોઈએ. બે સબ્જેક્ટ હોય તો જ પસંદગી કરી શકીએ. તો બે સબ્જેક્ટ, એક વર્બ અને એક ઓબ્જેક્ટ આવે. હવે આ બે સબ્જેક્ટ જે છે એ બંને સબ્જેક્ટની આગળ તમારે આઈધર અને ઓર અથવા નાઈધર અને નોર મૂકવાનું છે. કઈ રીતે? તો જો અહીંયા કહે છે આઈધર રોહન ઓર સોહન. તો રોહન એક સબ્જેક્ટ છે, સોહન એક સબ્જેક્ટ છે. તો રોહનની આગળ આઈધર મૂક્યું અને સોહનની આગળ ઓર મૂક્યું. પાછળનું વાક્ય જો ક્રિયાપદ પ્લસ કર્મ આપેલું છે. તો વિલ ડ્રાઈવ ધ કાર. ધ કાર શું છે? ઓબ્જેક્ટ. અને વિલ ડ્રાઈવ એ શું છે? વર્બ. તો બની ગયું સબ્જેક્ટ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. તો બે સબ્જેક્ટ આવે, એક વર્બ આવે અને એક ઓબ્જેક્ટ આવે છે. એ જ રીતે જો નાઈધર થી પસંદગી કરવાની હોય તો નાઈધર રોહન નોર સોહન. તો નાઈધર, રોહન પહેલા નાઈધર અને સોહન પહેલા નોર. વિલ ડ્રાઈવ ધ કાર. હવે યાદ રાખો, નાઈધર એ નકાર છે, એનો મતલબ વાક્યમાં નોટ મૂકવાનું નથી, કારણ કે નાઈધર ખુદ એ શબ્દ કેવો છે? નકારાત્મક શબ્દ છે.
તો આ વાક્ય રચના કોની છે? તો કે જો પસંદગી કર્તામાં થઈ હોય ત્યારની છે. હવે જોઈએ જો પસંદગી કર્મમાં હોય તો શું થાય? તો કે જો પસંદગી કર્મમાં હોય તો હવે કર્મમાં પસંદગી આવી તો સબ્જેક્ટ એક આવશે, વર્બ આવશે અને ઓબ્જેક્ટ કેટલા આવશે? 2 આવશે. તો અહીંયા જોઈએ જો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ આઈધર પ્લસ કર્મ પ્લસ ઓર પ્લસ કર્મ, 2 ઓબ્જેક્ટ થઈ ગયા. કર્મ એટલે ઓબ્જેક્ટ, તો બંને ઓબ્જેક્ટ થઈ જાય આપણી પાસે. તો જોઈએ રોહન વિલ ઈટ આઈધર પીઝા ઓર સેન્ડવિચ. તો જો આઈધર પછી પીઝા ઓર પછી સેન્ડવિચ, તો પીઝા ઓબ્જેક્ટ છે, સેન્ડવિચ ઓબ્જેક્ટ છે અને રોહન એ સબ્જેક્ટ છે. અહીંયા વિલ ઈટ એ શું છે? વર્બ. તો વાક્ય બને રોહન વિલ ઈટ આઈધર પીઝા ઓર સેન્ડવિચ. તો એક સબ્જેક્ટ થઈ ગયો અને 2 આપણી પાસે શું થઈ ગયા? ઓબ્જેક્ટ. તો જે ઓબ્જેક્ટ એટલે કે જ્યાં પસંદગી હોય એની આગળ આપણે આઈધર ઓર મૂકવાનું છે. અને એ જ રીતે નકારમાં બનાવીએ તો રોહન વિલ ઈટ નાઈધર પીઝા નોર સેન્ડવિચ. તો રોહન સબ્જેક્ટ, વિલ ઈટ વર્બ, નાઈધર મૂકી દીધું, પીઝા ઓબ્જેક્ટ છે, સેન્ડવિચ ઓબ્જેક્ટ છે, તો એની આગળ જુઓ નોર, પીઝાની આગળ નાઈધર. ક્લિયર છે? તો આઈ હોપ સો કે અહીંયા તમને એની વાક્ય રચના ખબર પડી ગઈ હશે કે સબ્જેક્ટમાં જો પસંદગી હોય તો કઈ રીતે અને ઓબ્જેક્ટમાં હોય તો કઈ રીતે. હવે ખાસ મહત્વનું એક યાદ રાખવાની વસ્તુ આપણે અહીંયા રાખવાની છે. શું? તો કે યાદ રાખો જો પસંદગી કર્તામાં થઈ હોય તો આ ક્યારે નિયમ અપ્લાય કરવાનો છે? કે જ્યારે પસંદગી કર્તામાં થઈ હોય ત્યારે જ, કર્મમાં થઈ હોય ત્યારે નહીં. કર્તામાં પસંદગી થઈ હોય ત્યારે ઓર અને નોર પછી આવતા કર્તાને આધારે એકવચન અને બહુવચન ક્રિયાપદ મુકાય. ક્રિયાપદ બહુ મહત્વનું છે અને એ ક્રિયાપદ જ્યારે કર્તામાં પસંદગી થઈ હોય ત્યારે ક્યારે મૂકવાનું? તો કે ઓર અને નોર, એના પછી આવતા કર્તાને આધારે. તો એનું ઉદાહરણ જોઈએ, આઈધર રમેશ ઓર આઈ. જો અહીંયા કર્તામાં પસંદગી છે એટલા જ માટે 2 કર્તા છે, એક રમેશ છે અને બીજો છે આઈ. હવે આપણને શું કીધું કે ઓર અને નોર પછી આવતા કર્તાને આધારે, તો ઓર અહીંયા છે તો એના પછી આવતો કર્તા કયો છે? આઈ. તો જે એક વચન અને બહુવચન ક્રિયાપદ કઈ રીતે મુકાય? તો આઈ હોય તો આઈ સાથે ઇઝ મુકાય, ન મુકાય આર મુકાય, ન મુકાય. ક્યારે મુકાય અને શું મુકાય? તો જુઓ એમ મુકાય. આઈ સાથે શું મુકાય? એમ મુકાય. એટલા માટે અહીંયા વાક્ય બનાવવાનું છે આઈધર રમેશ ઓર આઈ એમ હેપી. પણ જો આનું ઊંધું થાય, આઈધર આઈ ઓર રમેશ, તો આ પણ સબ્જેક્ટ છે, આ પણ સબ્જેક્ટ છે. રમેશ એ ત્રીજો પુરુષ એક વચન, એની સાથે શું મુકાય? ઇઝ મુકાય. એટલે આપણે વાક્યમાં અહીંયા મૂક્યું ઇઝ હેપી. આવું શા માટે છે? કારણ કે અહીંયા 2 માંથી કોઈ એકની પસંદગી છે અને 2 માંથી કોઈ એક, તો કાં તો રમેશ કાં તો હું ખુશ છું, કાં તો હું અથવા રમેશ ખુશ છે. વાક્ય તો એ જ છે પરંતુ અંગ્રેજીમાં અહીંયા હેલ્પિંગ વર્બ સમજીને મૂકવાનું છે. એના પછી બીજું જોઈએ, નાઈધર ટુરિસ્ટ. જો ટુરિસ્ટ એસ મૂકેલું છે, બહુવચન છે, નોર ગાઈડ. ગાઈડ ખબર ને તમને? ગાઈડ કોને કહેવાય? આપણે કોઈક વસ્તુ જોવા માટે ગયા હોય ને ત્યાં આપણને વસ્તુ વિશે ખ્યાલ ન હોય તો આપણને એના વિશે સમજાવનાર જે વ્યક્તિ હોય એને આપણે ગાઈડ કહીએ. હેઝ ટિકિટ્સ. જો ગાઈડ એક વચન હતું એટલા માટે હેઝ મૂક્યું. પણ એ જ જો ઊંધું હોય, નાઈધર ગાઈડ નોર ટુરિસ્ટ, તો ટુરિસ્ટ બહુવચન છે એટલા માટે શું મૂક્યું? હેવ મૂક્યું. ક્લિયર છે? એટલે આમાં ક્યારે? તો કે જો પસંદગી કર્તામાં થઈ હોય ત્યારે જ આ મુજબનો નિયમ અપ્લાય કરવાનો છે. આગળ જોઈએ, એના કેટલાક ઉદાહરણ જોઈએ કે કઈ રીતે વાક્ય બને છે. તો એક્ઝામ્પલ્સમાં જો આઈધર શ્રેયા ઓર રેશમા વિલ કમ વિથ યુ. તો શ્રેયા 1 અને રેશમા 2, તો 2 સબ્જેક્ટ થઈ ગયા અને 2 સબ્જેક્ટ હોય તો ઓબ્વિયસ છે ઓબ્જેક્ટ કેટલા આવે? 1 જ આવે, કારણ કે પસંદગી એ ક્યાં થઈ છે? તો કે સબ્જેક્ટમાં થઈ છે. તો સબ્જેક્ટમાં અહીંયા આઈધર મૂક્યું અને બીજા સબ્જેક્ટ પહેલા ઓર મૂક્યું, પછી આપણે વર્બ અને એના પછી ઓબ્જેક્ટ મૂક્યું. ક્લિયર છે? આઈ વિલ આઈધર સિલેક્ટ ઓર રિજેક્ટ ધીસ કાર. આઈ વિલ, તો આઈ સબ્જેક્ટ, આઈધર સિલેક્ટ એ વર્બ છે, ઓર રિજેક્ટ આ પણ વર્બ છે, પણ પસંદગી જો અહીંયા કારની જ છે. ક્લિયર? તો આઈ વિલ આઈધર સિલેક્ટ ઓર રિજેક્ટ ધ કાર. એટલે કહેવાનો મતલબ કે હું આ કાર કાં તો પસંદ કરીશ કાં તો
રિજેક્ટ કરી દઈશ. આગળ, માહી વિલ આઈધર હિટ 6 or 4. તો માહી સબ્જેક્ટ, જો હિટ એ વર્બ છે, 6 એ ઓબ્જેક્ટ, 4 એ ઓબ્જેક્ટ. તો એના પહેલા આઈધર ઓર પહેલા 4 પહેલા શું મૂક્યું? ઓર મૂક્યું. બરોબર છે ને? નાઈધર કોહલી નોર રોહિત વિલ મેક અ સેન્ચુરી ટુડે. ભાઈ આજે મેચ છે, બનાવવા દો, કેમ નહીં? પણ અહીંયા કહે છે કે નાઈધર કોહલી નોર રોહિત. તો આ પણ સબ્જેક્ટ, આ પણ સબ્જેક્ટ. કર્તામાં પસંદગી છે એટલા માટે આગળ. વિલ મેક અ સેન્ચુરી ટુડે. ક્લિયર છે? ખબર પડે છે? આઈ હોપ સો કે વેરી એકદમ સરસ મજાની રીતે આને ખ્યાલ આવતો હશે. દીપાલી વિલ નાઈધર ઈટ પિઝા નોર ડ્રિંક પેપ્સી. જો અહીંયા બે વર્બ છે. દીપાલી વિલ નાઈધર ઈટ, નાઈધર પછી ઈટ મૂક્યું અને પિઝા, નોર ડ્રિંક. જો કારણ કે વર્બ બે હતા. જો અહીંયા વર્બ કેટલા છે? બે છે. તો બે વર્બ છે તો મેં નાઈધર પછી એક વર્બ મૂક્યું, નોર પછી બીજું વર્બ મૂક્યું. બંને પિઝા એ ખાઈ શકાય એમ છે, પેપ્સી ખાઈ નથી શકાતી, પી શકાય એમ છે, એટલે એના માટે મૂક્યું વર્બ ડ્રિંક. હે ને? આદિત્ય વિલ આઈધર મેક પ્રોજેક્ટ ઓર કોપી ઇટ. આદિત્ય શું કરશે? તો કે આદિત્ય એ સબ્જેક્ટ છે, પસંદગી ક્યાં છે? તો આઈધર મેક પ્રોજેક્ટ ઓર કોપી ઇટ. ઇટ એટલે પણ શું? તો કે પ્રોજેક્ટ. કાં તો પ્રોજેક્ટ જાતે બનાવશે અથવા તો એ કોઈનામાંથી કોપી કરી લેશે. આપણે કરતા હોઈએ ને, આપણને પ્રોજેક્ટ આપેલો હોય તો કદાચ કોઈ આઈડિયા સારો ન મળતો હોય તો આપણે બીજાનો જ કોપી કરી લઈએ. એવું અહીંયા આદિત્ય કરવાનું છે. પરંતુ અહીંયા આપણે જોવાનું શું છે? પસંદગી જોવાની છે. આગળ જોઈએ, પરીક્ષામાં તમને કઈ રીતે પૂછાય છે એના વિશે ચર્ચા કરીએ. એક્સરસાઇઝ 1. પરીક્ષામાં તમને આ રીતે પહેલી એક્સરસાઇઝ પૂછાશે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. આવી રીતે તમને ફંક્શન બ્રેકેટમાં આપેલા હશે અને નીચે આ રીતે ફંક્શન આપેલા હશે. તમારે ફંક્શનને ઓળખવાના છે. અત્યારે આપણે ફંક્શન કયું જોઈ રહ્યા છે? તો કે અલ્ટરનેટિવ ચોઇસ. તો આમાંથી અલ્ટરનેટિવ ચોઇસ કયું છે એ શોધવા માટે શું કરીશું? તો કે આઈ વુડ રાધર. જો વુડ રાધર અને એના પછી કંડક્ટ V1, તો વુડ રાધર પ્લસ V1 એ ચોઇસ કહેવાય, પણ અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય નહીં. તો વુડ રાધર પ્લસ V1 એ શું છે? તો કે એક્સપ્રેસિંગ ચોઇસ છે. બીજું કે છે વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા. વેરી ફ્યુ અને એઝ એટલે કઈ ડિગ્રી થાય? તો કે કમ્પેરિંગ ડિગ્રી થાય, એટલા માટે એ 2 નંબર ઉપર. અને અજય ઇઝ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ સો હી વિલ આઈધર ટેક સાયન્સ સ્ટ્રીમ ઓર કોમર્સ સ્ટ્રીમ. તો જો અહીંયા ઓર, અહીંયા આઈધર. તો આઈધર ઓર આવે એટલે કયું ફંક્શન આવે? તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ અથવા તો અલ્ટરનેટ ચોઇસ. તો અહીંયા આપણે મૂકીએ 3 નંબર. બરોબર છે? તો આ રીતે તમારે ઓળખવાનું છે કે અલ્ટરનેટિવ ચોઇસ કઈ રીતે વાક્યમાં પૂછાય છે. આના સિવાય હજુ બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે જેમાં આપણને આનો ઉપયોગ બતાવેલો છે. આઈધર અંજના ઓર હેમા વિલ ગેટ ધ ગોલ્ડ મેડલ ઇન સ્કૂલ. તો જો અહીંયા કર્તામાં પસંદગી છે, આઈધર અને ઓર. આઈધર ઓર આવે એટલે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ જ આવે. બીજું કે છે ધ ટીચર પનિશ ધ બોય બીકોઝ હી વોઝ ઇરેગ્યુલર. બીકોઝ એ શેમાં આવે? તો કે બીકોઝ એ રીઝનમાં આવે. શેમાં આવે? રીઝનમાં. તો એક્સપ્રેસિંગ રીઝન એ બીજા નંબર ઉપર. અને માયા વર્ક્સ ટુ કેરફુલી ટુ મેક એની મિસ્ટેક. ટુ અને ટુ શેમાં આવે? તો કે રિઝલ્ટમાં આવે. શેમાં આવે? રિઝલ્ટમાં. તો અહીંયા છે જો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો 3 નંબર ઉપર આપણે શું મૂકીશું? રિઝલ્ટ. ખાસ યાદ અહીંયા એ રાખવાનું છે કે અલ્ટરનેટિવ ચોઇસ જ્યારે ફંક્શન છે એ અહીંયા પૂછાયેલું હોય તો કઈ રીતે ઓળખવાનું છે? તો એને આઈધર અથવા ઓરથી, આઈધર ઓરથી અથવા નાઈધર નોરથી કોઈ પણ વાક્ય આપેલું હોય તો આપણે પસંદ કરી શકીએ છીએ. આગળ જોઈએ, એક્સરસાઇઝ નંબર 2. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ગિવન ફંક્શન. આ રીતે તમને બીજી એક્સરસાઇઝ એટલે કે પરીક્ષામાં બીજી રીતે પણ પૂછાઈ શકે. કઈ રીતે? તો જો અહીંયા આપણને આપે છે, પૂજા કે છે હાઉ વિલ યુ ગો ટુ બરોડા. પારુલ કે છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ કરીને આપણે જવાબ શોધવાનો છે. તો અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ કરીએ તો આઈ વિલ ગો ટુ બરોડા બાય કાર છે, આઈધર ઓર આપેલું છે, નથી આપેલું, એનો મતલબ આ જવાબ નથી. બીજું જોઈએ, આઈ વિલ ગો ધેર આઈધર બાય બસ નોર બાય ટ્રેન. જો અહીંયા આઈધર આપેલું છે પણ અહીંયા નોર આપેલું છે. આઈધર સાથે નોર આવે નહીં, આઈધર સાથે ઓર જ આવવું જોઈએ. તો આઈધર સાથે નોર આવે એટલે જવાબ કેવો? ખોટો. ત્રીજું, આઈ વિલ ગો ટુ બરોડા બાય બસ. અહીંયા પણ કોઈ ફંક્શન
નથી. તો છેલ્લે જોઈએ આઈ વિલ ગો નાઇધર બાય બસ નોર બાય ટ્રેન. તો અહીંયા નોર આપેલું છે, અહીંયા નાઇધર આપેલું છે, એનો મતલબ જવાબ કયો સાચો છે? ઓપ્શન ડી. ક્લિયર છે? આ રીતે તમારે જવાબ શોધવાનો. એના પછી હજુ આપણને બીજું એક ફંક્શન જોઈએ કે જેમાં બીજી એક એક્સરસાઇઝમાં જોઈએ. અનન્યા કે છે વોટ હેવ યુ પ્લાન ફોર ધ સમર વેકેશન. એટલે પ્રાચી કે છે શોઈંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ બનાવવાનું છે કઈ રીતે? તો કે આઈ વુડ રાધર ગો ટુ સાપુતારા. અરે વુડ રાધર એ ચોઇસમાં આવે? હા, ચોઇસમાં આવે, અલ્ટરનેટિવ ચોઇસમાં ન આવે. એનો મતલબ આ જવાબ નથી. આઈ પ્રિફર ટુ ગો ટુ મહાબલેશ્વર. કોઈ ફંક્શન જ નથી આપેલું, એટલા માટે એને રિજેક્ટ કરીશું. આઈ એમ પ્લાનિંગ ટુ ગો ટુ ઉદયપુર. આને પણ રિજેક્ટ કરીશું, કોઈ ફંક્શન નથી. આઈ વિલ વિઝિટ આઈધર કાશ્મીર ઓર ગોવા. જો આઈધર અને ઓર આપી દીધું, એનો મતલબ જવાબ કયો છે આપણો? ડી જવાબ એ સાચો છે. હે ને? ત્રીજી એક્સરસાઇઝમાં જોઈએ કે ત્રીજી એક્સરસાઇઝ આપણને શું કહે છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. કઈ રીતે? તો આ રીતે તમને પૂછેલું હશે આઈ વિલ ટ્રાય ટુ સિલેક્ટ. શું? તો કે અલ્ટરનેટિવ ચોઇસ. આનો જવાબ આપણે શોધવાનો છે આઈ વિલ ટ્રાય ટુ સિલેક્ટ. અહીંયા તમને આઈ વિલ ટ્રાય ટુ સિલેક્ટ આપી દીધું. આઈધર અ રેડ કાર નોર અ વ્હાઇટ કાર. જો આઈધર આપ્યું, નોર આપ્યું. આઈધર સાથે નોર આવે નહીં. ઓનલી અ વ્હાઇટ કાર, કોઈ ફંક્શન જ નથી, એટલે આ પણ જવાબ આવશે નહીં. આઈધર અ રેડ કાર ઓર અ વ્હાઇટ કાર. જો અહીંયા કે છે આઈધર અ રેડ કાર એક ઓબ્જેક્ટ, કાર ઓર આપી દીધું અને વ્હાઇટ કાર બીજો ઓબ્જેક્ટ. તો એક સબ્જેક્ટ આપી દીધેલો છે આઈ, એક સબ્જેક્ટ છે, બે ઓબ્જેક્ટ છે, એટલે સાચો જવાબ કયો છે? સી. છતાંય ચોથું જોઈ લઈએ નાઇધર અ રેડ કાર ઓર. જો નાઇધર સાથે ઓર આપેલું છે જે આવે નહીં, એટલે સાચો જવાબ શું આવે? તો કે સી આપણો સાચો જવાબ છે. આગળ એક્સરસાઇઝ નંબર 3 માં બીજું એક ઉદાહરણ લઈએ. ખાલી જગ્યા વિલ ગો ટુ સી મૂવી શોઈંગ ચોઇસ. જો અહીંયા શોઈંગ ચોઇસ જ આપેલું છે, ચોઇસ, પરંતુ અહીંયા આઈધર ઓર નાઈધર નોર થી જ જવાબ શોધવાનો છે. કારણ કે જો તમને અહીંયા વુડ રાધર આપેલું હોય તો જ તમારે શોઈંગ ચોઇસ નો ઉપયોગ કરવાનો, અધરવાઇઝ તો અલ્ટરનેટિવ ચોઇસ નો ઉપયોગ કરવાનો. આઈધર સુનિલ એન્ડ હિઝ ફ્રેન્ડ. જો આઈધર સાથે શું આપ્યું? એન્ડ. આઈધર સાથે એન્ડ આવે નહીં, એટલે આ જવાબ આપણો છે નહીં. આઈધર સોનાલી નોર મોનાલી. જો આઈધર છે સાથે નોર છે, તો આઈધર સાથે નોર પણ આવતું નથી. નાઇધર ઓફ ધેમ. યસ, આ જુઓ તમે, નાઇધર ઓફ ધેમ વિલ ગો ટુ સી મૂવી. નાઇધર ઓફ ધેમ અથવા તો આઈધર ઓફ ધેમ. તમને અહીંયા આઈધર ઓફ ધેમ આપેલું હોય તો પણ એ જવાબ કેવો કહેવાય? સાચો કહેવાય. આઈધર ઓફ ધેમ અથવા નાઇધર ઓફ ધેમ વિલ ગો ટુ સી મૂવી. જો નાઇધર ઓફ ધેમ હોય તો એનો મતલબ બેમાંથી કોઈ નથી જવાનું, અને આઈધર ઓફ ધેમ હોય તો બેમાંથી કોઈ એક જવાનું છે. બરોબર છે? તો આ એનો સાચો જવાબ છે. નાઇધર સોહમ ઓર મોહન. જો નાઇધર આપેલું છે પણ સાથે ઓર આપેલું છે, એટલે આ જવાબ નથી. ક્લિયર છે? તો આ રીતે તમારે પરીક્ષામાં અથવા તો નોર્મલી કોઈ પણ જગ્યા ઉપર તમારે અલ્ટરનેટિવ ચોઇસ નો ઉપયોગ કરવાનો હોય તો તમે આ રીતે અલ્ટરનેટિવ ચોઇસ નો ઉપયોગ કરી શકો છો. ક્લિયર છે? ચાલો, સરસ મજાનું. તો થેન્ક યુ સો મચ. આ ફંક્શન તમને કેવું લાગ્યું, આપણે કઈ રીતે ભણાવ્યું છે, તમને એમાં ખબર પડી છે કે નહીં, એ દર્શાવવા નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા સરસ મજાના આવા વિડીયોઝ એ તમારા સુધી પહોંચી જાય. ક્લિયર છે? તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.